હરબતભાઈ અત્યારે તમે આજે સેવા કરો છો તમને કેવી મજા આવે છે? મજામાં તો ચિરાગ એવું છે કે કાલ ઉત્તરાયણ છે, બધા લોકો પતંગ ઉડાવવાના છે. કબૂતર એ જાલમાં આવી અને ફસાઈની ફાંફોમાં દોરો વાગી જાય, બરોબર છે. એટલે આપણે 13 તારીખ અત્યારે રાતે 10 સાડા 10 સેવાનું કામ કરવા માટે એટલા આવ્યા છીએ કે કાલે કબૂતરને કોઈ પ્રોબ્લેમ ન આવે, બરોબર છે. અને આપણે શું આ સારું સેવાનું કામ કરીએ ને તો કબૂતરને અહીંથી બધો ખોરાક મળી રહે. આપણે પણ કેમ વસ્તુ આપણે ખાઈ પીને ધરાઈ ગયા હોય ને તો આપણે કેમ તરત એક જગ્યાએ શાંતિથી આપણે બેસી જઈએ. એમના પણ માટે એટલા માટે સવારમાં વહેલા આવી જાય પક્ષીઓ તો એમને છે ને ભરપૂર એમને ખાવા પીવાનું મળી જાય અને પાણી પણ આપણે પાણીની પણ સુવિધા કરી નાખી છે. એટલે કોઈ વસ્તુ બાકી રાખ્યું જ નથી આપણે. તો નમસ્કાર મિત્રો, આપણે સરસ મજાની જો આ બીજી જગ્યાએ આપણે આવી ગયા છીએ. આ ક્યુબ કોમ્પ્લેક્સ છે. અહીંયા તમે જોઈ શકો જો આવું પેલા પાણી હતું લીલ ને એવું બધું. અમારે સાહિત્યકાર પ્રતાપ ગોરબા જો સરસ મજાની સેવા કરે છે અને અમારે આ સ્કાય ડ્રોન વાળા ભાઈ એ પણ જો સરસ મજાની સેવા કરે છે. અને અમે હવે છે ને મોબાઈલ મૂકીને સરસ મજાનું જો પાણી પેલા બહાર કરવાનું અને લીલ સાફ કરી નાખવાનું. જેટલી બી થાય એટલું આપણે સાફ કરવાનું છે. અને પછી સાફ સફાઈ કરીને વ્યવસ્થિત પછી આપણે છે ને ડાળિયા છે, પછી અલગ અલગ કંઈક ઘઉં અને ચોખા ને બધું છે ને વસ્તુ નાખીને પછી આપણે શાંતિથી જવાનું છે ઘરે. બધાને છે ને ઉત્તરાયણની અત્યારે બધા પતંગ દોરાટું છે ને દોડા દોડી કરતા હોય રાતે કે હવે કાલ ઉત્તરાયણ છે કે પતંગ લઈ આવી કે દોરો લઈ આવી. પણ આપણે પતંગ દોરાનું મહત્વ એટલું બધું નથી. આપણે છે ને અબોલ જનાવર પશુ જેમ કે અત્યારે આપણે રાત્રે આવવાનું કારણ એક જ છે કે સવારમાં આવીને છે ને એમને ભરપૂર ખાવાનું મળી રહે. એટલે છે ને પછી એમને ખાવાનું મળી જાય અને પાણી મળી જાય ને પછી એમને ઉપાધિ નહીં, પછી બહુ આકાશમાં ઓછા ઉડે. કારણ કે પછી જેમનું ઘર કેમ આપણે તે કેમ ખાઈ પીને આપણે શાંતિથી ખાઈ પી લીધું હોય તો આપણું ઘર હોય અહીંયા જઈને શાંતિથી આપણે દઈ જઈએ એમ જેવું છે, બરોબર. તમને પણ જો આવો સેવાનો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો તમે જોઈ શકો છો જો આ સરસ મજાની જો સેવા કરે છે. ડોલની સુવિધા હતી એટલે છે ને પછી પાણીની થેલી ગોતી પ્લાસ્ટિકની, એની અંદરથી આપણે પક્ષીઓનું પાણી ભરવી છીએ આપણે જો એમાં ભરીને પછી જો આવી રીતના નાખવાનું. રેડી ને થઈ ગયું, ઓકે. જો હમણાં કેવું હતું થઈ ગયું ને ચોખ્ખું પાણી આવે એકદમ સરસ મજાની. જો આ બે ભાઈ સરસ મજાની સેવા કરે છે. ના આઈડિયા કોનો હતો? વિમલભાઈનો આઈડિયા હતો એમને. આ ભાઈનો આઈડિયા હતો થેલીનો. પણ ગમે ભાઈ પણ આપણે ગુજરાતી કોઈ જગ્યાએ પાછા પડે નહીં. 10 થી નાખીને જો સરસ મજાનું સરસ થઈ ગયું પાણી. જો આમ ચોખ્ખું થઈ ગયું હોય ગમને કબૂતરની મજા આવે. હવે અમારે એક ભાઈ છે ને ડાળિયાની ઓલું કટું લઈને આવે છે અને પછી એમાં સરસ મજાના છે ને ડાળિયા સરસ મજાના આ જગ્યાએ છે ને આગળ બીજી જગ્યાએ છે ને અહીંયા બંને જગ્યાએ છે ને ડાળિયા નાખવાના છે અને પછી જવાનું છે એક ત્રીજી જગ્યાએ જવાનું છે. ત્યાં પણ ઘણા બધા પક્ષીઓ આવે છે એટલે ત્યાં પણ જઈને આપણે સરસ મજાનું આપણે કેમ અહીંયા બધી પહેલાં કુંડું સાફ કર્યું અને પછી આપણે ડાળિયા નાખી દીધા. ત્યાં પણ એ જ જગ્યાએ એ રીતના જ કરવાનું છે. ને અત્યારે રાતના કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. તો તમે ઓન તો હમણાં તો ટ્રાફિક કારણ કે બહુ બધું છે અને પતંગ દોરાટું બધા કેટલા આમથી આમ ભાગાદોડી કરે. પણ અમે પક્ષીઓ માટે અબોલ જનાવર માટે દોરાદોડી કરવી છે આવી રીતના. તો તમે ભાઈ ચિરાગભાઈની ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બધા વ્લોગ સરસ મજાના આવે છે, બધા સેવાના વ્લોગ આવે છે, તો તમે એમને ફૂલ સપોર્ટ કરજો. જય માતાજી, જય ભારત. તો મિત્રો છે ને જો ડાળિયા આવી ગયા છે સરસ મજાના અને આપણે હવે પક્ષીઓ માટે કુંડું તો સાફ કરી નાખ્યું હતું અને ડાળિયા બાકી હતા. હવે જો છોકરાઓના હાથે પેલા શરૂઆત કરવા હાલો કોબા ભરી આ બધું છે ને ડાળિયા નાખવા હાલો આવી રીતના. જો આમ કાલે ઉત્તરાયણ છે અને અત્યારે 13 તારીખે રાતે અમે બધા મિત્રો મળી છે આગળ સેવા કરી રહ્યા છીએ. કારણ કે કબૂતરાને છે સવારમાં બીજે કે જવું ન પડે એટલા માટે છે. અત્યારે જ્યાં ડાળિયાનો જે ચણ છે સરસ મજાની સેવા, અને ડાળિયા માણા પણ ખાઈ શકે એવા. તમને હું એક દેખાવું, તમને એમ ન થવું પડે કે ડાળિયામાં માણા ખાઈ શકે એવા. જો અમે એમાં સારામાં સારી ક્વોલિટીના ડાળિયા લીધા છે આજે. પણ આજે જે ખાસ કરીને જે નાના નાના બાળકો આવે એમાં પાછી કાલે ઉત્તરાયણ છે. નાના છોકરાને ઉત્તરાયણનો કેટલો શોખ હોય અને ખાસ કરીને એ બંને જે છે ને નાના છોકરાઓ એ આજે સેવા કરવા માટે આવ્યા છે. એટલે એ બહુ મોટી વાત ને બહુ મહત્વની વસ્તુ છે. હજી પતંગ લીધી બેટા? હજી પતંગ એ નથી લીધી. જો એટલે સેવાનું અત્યારથી તેટલું આમ જુનૂન છે ને કે ના ના બસ આપણે જે કામ કરી છે ને આમ થાય કે ના ના આપણે. અને હરબતભાઈ ખાસ કરીને એમના જે બાળકો આજે લાયા ને હારે એ તો બહુ સારી વસ્તુ કહેવાય.
કે એમના બાળકો પણ એ શીખે સેવાનું, મોટા થઈને એ પણ આગળ જઈને એ પણ સેવાનું કામ કરશે એમ. કરશો ને સેવા કરવાની, કારણ કે તમે સેવા નહીં કરો તો કોણ સેવા કરશે? તો તઈને બાપ દીકરો જો સરસ મજાની સેવા કરે છે. દાળી અત્યારે રાતના લગભગ 10:30 કે 11 વાગી ગયા છે. જો તઈને બાપ દીકરો સરસ મજાની સેવા કરે છે. જો તમે જોઈ શકો છો, ઘણા બધા જો કબૂતર ખાય છે અત્યારે. દાળિયા ખાઈને આમ જો કેવા આમ ઘૂઘું કરતા ખાય છે, આમ કિલોલ કરતા. અને અહીંયા નાવાનું પાણી નહીં ભર્યું હતું ને, એમાં જો નાઈ નહીં કેવી મોજ માણસ. જો અરે વાહ, મજા આવી ગઈ. ચોખ્ખું પાણી હોય ને તો એમને મજા આવે. જો કેવા ખુશ છે, આમ મજા આવી ગઈ. ઉત્તરાયણ કરતાં વધુ આપણે આવી પક્ષીઓની સેવા કરવાની બહુ મજા આવે, દિલથી આનંદ આવે. ના મજા આવી ગઈ એમ. અહીંયા એમાં એવું થયું, આ બધું જે વસ્તુ કર્યું ને, આડા ઓલું પથ્થર ને એ બધું રાત્રે સાફ કરવાનું હતું, પણ એમાં એવું થયું રાતે કોકે છે ને અંદર નાખેલું હતું મગ ને ચોખા ને એ બધું નાખેલું. હવે એ સાફ કરી નાખીને તો પાછું કેવર આવે, કોકે ચણ ને એ બધું નાખેલું હોય ને. અને એવું નહીં, આજે જ અમે રોજ જે ઘણા બધા ચણ નાખવા માટે આવે છે, તમે જો જોઈ શકો છો. અહીંયા પણ છે, અહીંયા પણ છે. જો